નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। ભરૂચ શહેરમાં એટીએમ સ્વેપિંગ દ્વારા ઠગાઈના 2 ગુનાઓનો ભેદ ઉકેલી ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે એક રીઢા આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે। ભરૂચના શક્તિનાથ સર્કલ અને અંકલેશ્વરના ચૌટાનાકા વિસ્તારમાં આવેલ એસબીઆઈ એટીએમ પર બનેલા બનાવની તપાસ દરમિયાન પોલીસે આરોપી પાસેથી રોકડા રૂપિયા અને મોબાઈલ મળી કુલ 7,400નો મુદ્દામાલ કબજે કર્યો છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી મોટી ઉંમરના લોકોને એટીએમ ચલાવવામાં મદદ કરવાના બહાને તેમનો પિન જાણી લેતો હતો અને બાદમાં એટીએમ કાર્ડ બદલી અન્ય એટીએમમાંથી રૂપિયા ઉપાડી લેતો હતો। એલસીબી પીએસઆઈ એવી શિયાળિયાની ટીમ પેટ્રોલિંગમાં હતી। દરમિયાન બાતમી મળી હતી કે અગાઉ અનેક એટીએમ સ્વેપિંગ કેસોમાં ઝડપાયેલ તુષાર અનિલભાઈ કોઠારી ફરી ભરૂચમાં સક્રિય થયો છે। બાતમીના આધારે ગોધી રોડ વિસ્તારમાં વોચ ગોઠવી આરોપીને ઝડપી પાડીને પૂછપરછ હાથ ધરવામાં આવી હતી। પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી હતી કે 6 મેના રોજ ભરૂચના શક્તિનાથ સર્કલ પાસે આવેલ એસબીઆઈ એટીએમ પર એક વૃદ્ધનું કાર્ડ બદલી પિનના આધારે શ્રવણ ચોકડી નજીકના એટીએમમાંથી 40,000 ઉપાડ્યા હતા। ત્યારબાદ 9 મેના રોજ અંકલેશ્વરના ચૌટાનાકા વિસ્તારમાં પણ સમાન રીતે એટીએમ કાર્ડ બદલી 18,500ની ઠગાઈ આચરી હતી। આરોપીએ વધુમાં જણાવ્યું હતું કે ઉપાડેલા પૈકી 32,500 રૂપિયા જૂના કેસના સમાધાન માટે વકીલને આપ્યા હતા, જ્યારે બાકીના રૂપિયા ઓનલાઈન જુગારમાં ખર્ચી નાખ્યા હતા। ઝડપાયેલ આરોપી તુષાર અનિલભાઈ કોઠારી રહેવાસી ચરોતર બેંક પાસે આણંદનો રહેવાસી છે। તેની સામે ગુજરાતના વિવિધ જિલ્લાઓ ઉપરાંત મહારાષ્ટ્રમાં પણ ઠગાઈ, ચોરી, એટીએમ સ્વેપિંગ અને આઈટી એક્ટ હેઠળ કુલ 47 જેટલા ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે। પોલીસે આરોપી વિરુદ્ધ સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ માટે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપ્યો છે। ફાઇનાન્શિયલ ફ્રોડ આજકાલના સમયમાં અવારનવાર બનતા રહેતા હોય છે। તે ફાઇનાન્શિયલ ફ્રોડના નિવારણ માટે બરોડા રેન્જ આઈજી શ્રી સંદીપસિંહ સાહેબ તેમજ ભરૂચ એસપી સાહેબ શ્રી અક્ષયરાજ સાહેબ દ્વારા વારંવાર સૂચના આપવામાં આવતી હોય છે કે આ પ્રકારના ફ્રોડનો કોઈ એક સામાન્ય નાગરિકનો ભોગ ન બને, જે માટે એક પ્રોપર કામગીરી કરવામાં આવે। ત્યારે તાજેતરમાં જ આ પ્રકારના ફાઇનાન્શિયલ ફ્રોડ એટલે કે એટીએમમાં જે સિનિયર સિટીઝનો જ્યારે એટીએમથી પૈસા ઉપાડવા જતા હોય છે ત્યારે ત્યાંના અજાણ્યા ઈસમો દ્વારા મદદ કરવા માટે આવે છે અને જે અજાણ્યા ઈસમો એ એટીએમ કાર્ડ લઈ અને એટીએમ કાર્ડને બદલી નાખતા હોય છે અને બદલીને ત્યારબાદ તેનો પાસવર્ડ પણ જાણી લેતા હોય છે અને ત્યારબાદ જે છે તે બીજા એટીએમમાં જઈને પૈસા ઉપાડી લેતા હોય છે। આમ સિનિયર સિટીઝન છે તેને પૈસા ખોવાનો વારો આવતો હોય છે। આ પ્રકારની 2 ફરિયાદ જે છે તે એક ભરૂચ સિટી એ પોલીસ સ્ટેશનમાં તેમજ એક જે છે અંકલેશ્વર સિટી એ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાઈ હતી। જેને અનુસંધાને આરોપીને પકડવા માટે એક એલસીબી દ્વારા એક ટીમનું ગઠન કરવામાં આવેલું અને જે ટીમ દ્વારા એક લોકલ ઇન્ટેલિજન્સી, હ્યુમન ઇન્ટેલિજન્સી અને ટેકનિકલ ઇન્ટેલિજન્સીના આધારે એક આરોપીની અટકાયત કરવામાં આવે છે અને જે આરોપીની એક પૂછપરછ કરવામાં આવે છે તો પૂછપરછમાં એવું ખુલે છે કે તેણે ભૂતકાળની અંદર આવી 47 થી 50 જેટલી ઘટનાને અંજામ આપેલો છે અને જે ઘટના અન્વયે તે ટોટલ 6 મહિના જેટલો જેલવાસ પણ ભોગવી ચૂકેલો છે અને ત્યારબાદ છેલ્લા 20 દિવસથી જેલમાંથી બહાર આવેલો હતો અને ત્યારબાદ ફરીથી તેણે ભરૂચમાં આવી અને આ પ્રકારની 2 ઘટનાને અંજામ આપેલો છે। પરંતુ હાલ જે છે તે આરોપી અત્યારે પોલીસની અટકમાં છે। જે આરોપીનું નામ છે તુષાર અનિલભાઈ કોઠારી કે જેની ઉંમર 36 વર્ષની છે અને જે મૂળ જે છે તે આણંદના રહેવાસી છે, પરંતુ ભૂતકાળમાં તેણે જે છે તે ભરૂચ, વડોદરા, સુરત, ખેડા અને અમદાવાદ જેવી જગ્યાઓમાં આવા જૂના અનેક ઘટનાઓને અંજામ આપેલો છે।